માટે આપણે બધા પ્રેમથી હું એકલો કદી જે બોલું ને તો 108 વખત બોલું તારે એક માળા થાય અને આપણે બધા બોલીએ તો આપણે 1001ની માળા થઈ જાય એમ પૂછ એટલે આપણે એટલે નાની બચતમાં મોટો લાભ થાય ને એવું આપણે કરીએ એટલે આપણે પરમાત્માનું નામ ને જે બોલવા માટે વારંવાર મહાપુરુષો કીધે બોલીએ સદગુરુ મહારાજની જય સદગુરુ નિરાંત મહારાજની જય સનાતન ધર્મની જય ગુરુ ગજાનંદજી મહારાજની જય પધારેલા હરિગુરુ સંતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય હો પરદેરામ મહારાજની જય તો પ્રભુની જેને પડી તે પહોંચ્યા સદગુરુના દ્વાર પ્રભુની જેને પડી તે પહોંચ્યા સતગુરુજીને દ્વાર વચનમાં વિશ્વાસ રાખી હરજી છોડી અવરની આસ તો સદગુરુ વચન વિચારતો ને પ્રગટે નિર્મળ જ્ઞાન રવિ ઉગે રજની ટળે હોય અવિદ્યાનાશ તો વચને વર્યા તે વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામ કૃષ્ણજી ઝળકે જગતમાં પુરાણે દાખલો લેવો તો મૂળ વચનનો મરમ કુણ જાણે હોય રાજા હરિચંદ્ર દેવો હરજી પ્રભુ તેની પૂઠે પૂઠે ફરે સમજાય તો સત્ય નામ શિવો શિયાવર રામચંદ્ર કી જય સદગુરુ ભગવાન કી જય આજે આ પવિત્ર પાવન આ દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો સંત માતાઓ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આજનો યોગ આપણો સંત દર્શનનો સત્સંગનો મળ્યો આજનો યોગ આપણા માટે તુલસીદાસજી મહારાજે કીધું તુલસી શોધીને બડા સંત મિલે જો આઈ નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા આપણા જન્મો જન્મનો દુઃખનો અંત સંતના દર્શનનો છે અંશા નેણ્યો ઠરેનો અભિય છે જેના દર્શનથી દુઃખ જાય પણ સંતને પારખ તો ભગવાને જ્યારે સંત પોતાની નગરીમાં પધાર્યા દ્વારકા તારે ભગવાને સંતની મહિમા શું છે સંતની કિંમત શું છે ને એ તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ આ દરેકની આ માનવ સમાજને પ્રેરણા આપી છે કે જ્યારે પોતાની નગરીમાં સંત પધાર્યા ત્યારે તેડીને પોતાના દ્વારે લઈ ગયેલા એમના બે પદનું અભિમાન છોડ્યું છે નૃપતનું એ અભિમાન છોડ્યું કે હું રાજા છું એ પદ છોડી દીધું અને હું પ્રભુ છું એ પ્રભુત્વનું પણ પદ છોડ્યું છે સંતના આગળીઓ આ બે પદ ગૌણ કીધેલો છે મહાપુરુષે માટે કરીને આવા મહાપુરુષ પધાર્યા જ્યારે પરમાત્માએ તેડીને પોતાના યોગાસને જેની પ્રતિષ્ઠા કરી અને પોતાના પરિવાર હાથી અષ્ટપટરાણીઓ હાથી જેને સંતને બે આસન પર બિહારી અંગણો પખાળે જેનો અષ્ટપટરાણી રૂક્ષ્મણાજી રેડે જળ પાણી પ્રભુ પખાળે જેનો પાવલો કબીર સાહેબે એના માટે કીધું સંતના મહિમાની વાત કબીરજીએ પણ કહી કામ ક્રોધ મદ કાઢ કલ્પના દુર્મતિ દૂર હટાવે રાગ દ્વેષ પર નિંદ્યા તજ કર
સત ઉપદેશ બતાવે બાયક જેનો સંત પરમણાય આવે જીગેરે કથા કીર્તન હોવે હરકી હિલમિલ મંગળ ગાવે બાયક જેનો સંત પરમણાય આવે પ્રથમ લાભ શરણામૃત લેવે જે કોઈ શીશ નમાવે 68 તીર્થ ઘર ને આંગણે ઘેર બેઠો રે ફળ પાવે બાયક જેનો સંત પરમણાય આવે આપણા ગામ વાળા નાત વાળા જાત વાળા દેખોય પણ સંતની કોઈ નાત જાત ના હોય એ ભગવાને કહ્યું છે આ રીએ તમારું પૂર્વગ્રહ તમારા હૃદયમાં પડ્યો છે જાય ને ત્યાં સુધી રાત દાડોમાં બેહો તો કોઈ થાય નહીં કહું તો આવો અવતાર મળ્યો છે પરમાત્મા ક્યાં દૂર છે ભરી સભામાં જઈને કે હે દુર્યોધન હે રાજન આ 5 ભાઈઓને કોઈને 5 ગોમાલ ના યુદ્ધ કરવું બંધ રાખ્યું બાપ ભગવાન હિતુ શું છે સતોય જના વળો અંતઃકરણ તેને જ્ઞાન કોઈ દાડો થાય નહીં બાપ જેનો અંતઃકરણ આવડું છે એટલે મહાપુરુષે કીધું પોતાના અવગુણ કાઢતો નથી ને આ પરાયા જોવારે જાય કહો ને ભાઈ ઊંધા ગળે નીર ક્યો ભરાય ઊંધો અંતઃકરણ જેનો ઊંધું છે બાપ જેનો અવળો અંતઃકરણ તેને દુર્યોધનજીને કીધું કે 5 ગોમ આલ્યા 5 ભાઈઓને ના પાડી તારે કે આ 5 રહી એટલા 5 ઘર બને એટલી જમીન હાલતી એને મજૂરી કરીને ખા પણ કે એક હોય નહીં અણી જેટલી ના ભગવાને વારંવાર કીધું પછી ભગવાન ઉપર ક્રોધ કર્યો બોલો હવે જે સંત માતા પિતા ગુરુ સંત ઉપર જેને ધૃણા થતી હોય એનો કોઈ દાડો કલ્યાણ થાય ખરું એમ પૂછવું સલેલ કબુ ન સુધરે સો સાધુ કી સંગ આ મુજ ડબોયો ગંગમાં હું ગંગામાં નરમ થવાનો એના બદલામાં તંગ થાય તો ચો મને મળશે સંતોના આચરણમાં બધા દોષોની નિવૃત્તિ થાય અને આપણે મહાપુરુષે હાથ જોડીને જેને ચરણમાં આપણે કે પ્રભુ મારાથી આવ ન સમજાણું મને જેમ બુદ્ધ ભગવાનને પોતાના ધર્મપત્નીએ પૂછ્યું ને એટલે કે આ તમે આ જે વસ્તુને પ્રાપ્ત કરવા જાતા એમાં અમે એના પરિવાર આ બધો છોકરો કોઈ ના આડો આવતો હતો ત્યારે બુદ્ધ ભગવાને કીધું કે ના ઓમાનું તો કોઈ આડું નતું આવતું પણ મારું અભિમાન ના અહમ હતું એને મને આટલો રખડાયો છે જ્યાં સુધી અહમ અભિમાન ના જાય ત્યાં સુધી આ સમજાય ને દુર્યોધનનું અભિમાન ના જુએ અને ઉપરના ભગવાન તો ના કીધા કૃષ્ણજીએ ના કીધા દ્વારકાનો રાધાએ ના કીધો અને બીજા શબ્દો બોલ્યો કે તું મને હું સમજાવવા આવ્યો છું બોલો ભરવાડ તરીકેનો શબ્દ બોલી અને કે પકડો ભગવાને એ વખતે એને વૈરાડ સ્વરૂપ બતાવ્યું વૈરાડ સ્વરૂપ ચિત્તલને બતાવ્યું એક તો માતા જશોદાને બીજું દુર્યોધન અને ત્રીસરું અર્જુન કેવળ અર્જુનજી સમજી શક્યો માતા જશોદાને કીધું પેલા બધાને કીધું કે માતી ખાતી છે કે મોઢું બતાવે ખોલ મોઢું ખોલ્યું ને તો 14 બ્રહ્મણ એમના મુખમાં જોયો ચૂપ થઈ ગયો કોઈ બોલવું જ નથી અને હું કેવું અવશ્ય કે કોણ છે એ ચૂપ થઈ ગયો રામ કરો જોયો
અને જ્યારે દુર્યોધનની સભાની અંદર પરમાત્માએ વિરાટ સ્વરૂપ બતાવ્યું કે એ જાદુગર છે, ના સમજણો કે આ ભગવાન છે. આ સભામાં બેહો તોય તમને ના સમજાય બાપ, જેમ કે તમારી એટલી અંધ બુદ્ધિ છે ને, અને માટે કરીને તમને માનવા જ ન દે. આ તમારું મન એટલું સાકુટ છે કે આ વાત ઉપર તમને થેરવા ના દે. આ વચન ના સ્વીકારવા. દુર્યોધનને ના સ્વીકાર્યો. ભગવાન થતો રહેલો તો આજે ભગવાન તો હાજર બેઠા છે. આપણે આપણા એક વ્યવહારની અંદર આપણી જ માતા હોય તો આખી દુનિયા એને કોઈ બૂન કે કોઈ ભાભી કે કોઈ મોમી કે કોઈ કાચી કે કોઈ ભત્રીજી કે કોઈ સોડી કે, પણ આપણી દ્રષ્ટિમાં ચમ તમે બીજોની કેવું નહીં કોમતા? તમારી દ્રષ્ટિમાં તમારી માતા એટલે માતા. બીજી વાત જવા દો, એને તમે સ્ત્રી તરીકે ના જોઈ શકો કે સ્ત્રીનું સ્વરૂપ છે એ મારી માતાનું સ્વરૂપ છે. હારી એ વાત ચોખ્ખા શબ્દોમાં છે, પણ હવે હારી આ ઘણી જંગલમાં તમે જાઓ ને તો એક રસ્તો તમને હુજે. તેમ આ ઘણા શબ્દો હોબળ્યા, ઘણી વાતો હોબળી, ઘણી કથાઓ હોબળી ને એટલે તમારી બુદ્ધિ હતી એ વિકૃત થઈ. બીજું કોઈ થયું? બધું ડાપણ તમારું બગડ્યું છે. આ બધું બગડ્યું છે એમાં ડાપણમાં બગડી ગયું બધું. હું સમજુ છું બાપ. માટે એક જ ગુરુના વચન પ્રિય સબરીબાઈને એવું કીધું હતું. ગુરુજી એના શરણમાં જઈ એને વૈરાગ્ય થયો. 13 વર્ષની ઉંમરે વૈરાગ્ય થયો છે. આપણે તો આ બેઠા ને રોજ તો એ તો કે આ એ સાચું છે, તો આ ના કમાઈએ તો છોકરો ભૂસી મરે. અને પેલાને તો લગ્ન તૈયાર કરેલું હતું ને બધી સીધું એનો પિતાએ લાઈન બધું વાળા ભરી દીધા હતા. આ દીકરીને પરણાવવા માટે બધું સીધું લાઈને. આપણે કદી અહીંયા લાવો, ગોળ લાવો, કદાચ મીઠાઈ બનાવી હોય તો દાળ લાવો, મોરસ લાવો, આવું સીધું લાવે. પેલા બકરાને પાડા લાયા હતા, એને વપરાતું હતું. અને એ સબરીબાઈએ પોતાની જનેતાને પૂછ્યું કે બા આ શા માટે લાયા છે? કે બેટા તારું લગ્ન છે એટલા લાયક. એ ડોંગના 4 રાજાઓ, ભીલ રાજાઓ છે. એમાં એક રાજાની એક કુંવરી હતી, જેવી તેવી દીકરી નથી, ભણેલી ગણેલી, બધી પાવરફુલ હતી. જેમ ઇન્દિરાજી હતો ને રાજકારણો પારંગત એટલો એ પારંગત હતી દીકરી. વાલ્મીકજી પણ એવા જ હતા. જેમ જેસલજી બારવટો હતું ને એ વાલ્મીકજીને હતું. એ સારી એમને જનાવરો મારીને ખાતા હતા એવો નતો. આવા મહાપુરુષો હતા. એ પૂરેપૂરું જાણતા હતા. તારે સંતના વચને એક પળની અંદર ઓમ ફેંકી દીધું હતું ને એમ ઓમ ફેંકી એ દીધું છે. પાપે સુરા તે પુણ્ય સુરા. જેવું અવળું મશીન ઉપડ્યું છે ને તો તમે નજી જોવો તમને પણ નુકસાન કરે ને, પણ એને જો એકવાર કોઈ ઊભું રાખીને હવળું ઉપાડો ને તો એટલું ને એટલું આમ ઉપડે બાપ. એ તમારું બધો ક્ષેત્ર લીલો કરી નાખે. આવું એક નિશ્ચિત છે બાપ. આવા મહાપુરુષ સબરીભાઈ ને કીધું કે એમાં આ નિર્દોષ પ્રાણીઓની શું જરૂર મારા લગ્નમાં? કે આપણા સમાજની અંદર પ્રમુખ આપણે રાજા છીએ, આ બધો વાટીને જોઈ રહ્યા છે. સિંહ જંગલમાં નીકળે ને એટલે શિયાળો ને ખેખલો ને બીજો અધવેરો ને કાગડા ને હોમળો ને બધો આકાશમાં ચડે. કે હમણાં જાહે ને એક આજુ મોટા કોક ને તો મારશે, ક્યાં તો હાથી કે ઊંટ, તો એ તો ચેટલું ખાઈને ખાહે. પછી આપણે જ મજા પડશે ને. એમાં બધા તાચી રહેલો આદિવાસી ક્યાં હોય ને મજા આવી જશે આપણે 1 મહિનો 15 દાડા. સબરીબાઈએ પૂછ્યું આટલું કે માં કે તારા લગ્નમાં એની ગોઠ કરવાની છે. તો સબરીબાઈએ વિચાર કર્યો કે પાપ રોકડું છે અને પુણ્યનો દુઃખ રોકડું છે અને સુખનો. મારા લગ્નના કારણે આટલા જીવોનો નાશ થાય છે.
કેટલો વૈરાગ થયો છે જ્યારે પૂર્વનો એ અંશ હતો કે આ બધું નરું પાપ છે. હવે કરવું શું? છૂટવાની કોઈ બારી નહીં, ઊંઘ આવે નહીં, આ બધો પરિવાર હોઈ ગયો ને. એટલે પરમાત્માએ ગીતામાં કીધું કે હે અર્જુન, જે ઉત્તમ અધિકારી છે ને એને હું એની બુદ્ધિનો પ્રેરક છું કે એને પ્રેરણા આપું છું. એ પ્રેરણા દ્વારા એ મને મેળવી લે છે. જ્યાં સુધી હોય તમે બધા કે કરો કે આ ભગવાન છે ને, પણ પરમાત્મા એના પૂંઠની જે એના પાણ છે ને એ પ્રેરણા ના આપે ત્યાં સુધી એ ના માનવાનો ને ના માનવાનો. એ વખતે સબરીબાઈએ હું શું કરું, આત્મહત્યા કરી નાખું આવો વિચાર કર્યો. એટલે ભણેલા હતા શાસ્ત્ર ના પાડે છે કે આત્મહત્યા કરે મહાપાપી, અને આ મોટું પાપ, આ પાપ છે, પેલું મહાપાપ છે. એ વખતે પછી એમને કીધું કે હવે શું કરવું. અર્ધરાત્રિ નીકળી. અર્ધરાત કોને કહેવાય? અડધું જ્ઞાન ને અડધું અજ્ઞાન. જો આ બધું જ્ઞાન છે, ખાવું પીવું કમાવું જેવી રીતે આ બધું જ જ્ઞાન છે. એકી એકોનું જ્ઞાન છે અને પોતાનું અજ્ઞાન છે. અડધું અજ્ઞાન છે ને અડધું ચેતન છે ને અડધું જડ છે. આનું નામ અડધી રાત કીધી છે. અને સબરીબાઈને ભગવાનને પ્રેરણા કરી કે લાવો જંગલમાં જતી રહું અને ગમે તે અંશિત પ્રાણી મારું આ શરીરનું ભક્ષણ કરશે. કનું કરશે? એનું તો ના કરી કે તમારું કોઈ ના કરી કે તમે ઓળખો તો. જેને ઓળખોણા છે એની આ વાત કરું છું. બાપ સબરીબાઈને કીધું કે આ છે ને મરના ભલા પરદેશ મુવરું અને કોઈ માટી ભરખ જનાવર કોટી યજ્ઞ સમા હોય, કેટલા કોટી યજ્ઞનું ફળ તો મળે. સબરીબાઈએ કીધું કે જવું જંગલમાં ને ગમે તે અંશિત પ્રાણી આનું ભક્ષણ કરશે, એની ભૂખ જાય ને મારું દુઃખ જાય. બોલો આવો વિચાર કર્યો. મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિલની દુભ્યા વામે જો ને મોય પડ્યા તે મહાસુખ મોણે દેખનારા ત્યાડી ઉભા એ જો તમાશા તે કોડી ના વામે જો ને હરિનો માર્ગ. આ મહાપુરુષે આવું કીધું. આ સુરવીરોનું કોમ છે. આપણે આ મહાપુરુષે આખો પરિવારનું કેટલું વર્ણન કરીએ છીએ. આખી સોસાયટીના આ સોસાયટી પણ રહેનારા બધા ઝવેરીને કહે, જેને કહેવાય ઝવેરી, કે આજે એ આ સંતની તો એ કિંમત કરી, પણ આ સંતોની પણ એમની પ્રેમથી ભાવથી મન વચન કર્મથી કેટલું બધું આદર કર્યો, કેટલો પ્રેમ કર્યો એમ કહું છું. અને આપણે રોજ પાડોમાં રહેતા હોય તો કે આ ટણટણાટ મૂકતો જ નથી ને રોજ હેડે આવો છો નહીં તો આપણો ભાઈ હોય તો એમ બોલે. આવી જે સબરીબાઈએ મધરાત્રે નીકળી જઈ. બાપ દુનિયા રૂઠી શું કરશે પ્રભુજે ના, કોઈના માર્યા કેમ મરશે પ્રભુજે ના. મીરા સબરીબાઈ દોડી અને હોમે ચિત્તો આવતો તો જોયો, હસી ગયો કે હવે આવી ગયું નજીક. એટલે એ નજીક જો ને એટલે પેલો કૂદકું ભરીને જતો રહ્યો. બાપ રાહ છોડી દીધો એને. તમે એકવાર કો ડગલો તો ભરો, તમારા જમ પણ તમારા હાથ જોડશે એમ કહું છું. ફરતું લાડે કોડે જમરાદા હાથ જોડે સત્સંગ વિમાન આવ્યું. મારા સંતોને મને ભાઈઓ મારા હરિજનો આવો ને વિમાને બેસવા. આ મહાપુરુષની મહિમા ગાઈ. તમારો આમ હાથ જોડે. બાપ જબ હરણાકંસ પેલા કંસને ભગવાન કૃષ્ણજીને પૂછ્યું કે તું કોણ છો? તો તું કોણ છે? એ કે જગતનો તો પ્રભુ છું, પણ તારો તો કાળ છું. બસ બીજું કોણ છે? તું ઓળખો નતો. બસ તેમ સબરીબાઈ જાતો ચિત્તો દોડી ગયો. એના જેડી અધવેરો આવ્યો એ જતો રહ્યો. પછી તો વાઘ આવતો હતો કે આ રહ્યો, પણ એ રાહ છોડી દીધી. કરવું શું? મરવું છે પણ કોઈ મારનાર મળતો. આવી મહિમા. અને પ્રભાતે પરે તો પંપા સરોવર જતી રહી, ઋષિ મુનિઓનો નિવાસ. મહાપુરુષે કીધું ત્યાં જઈને એક
આ એટલી એકી ચોટી પાણી પી લીધું. મેં વળી કોઈને પૂછ્યું કે તું કોણ છે? કે હું એક અધમમાં અધમ અને અધમમાં સ્ત્રી અને એમાં હું શુદ્રે એટલે હું ભીલ બાળા છું. હે અમારું પાણી બગાડી નાખ્યું. હજુ સુધી મોડા થયો છે તોય હજુ મને આ જાતું નથી. એ હું કરીશ? આ તમારા સંશયોને હણાતા થઈને કોણ કાઢશે બાપ? આ અવતારી ની નીકળે તો કોણ અવતારી? બીજોને તો સદ ને. આ તમારા આટલા મંદિરો છે ને એમાં ઘણી વખત આમાં પહેલા હતા ને એટલું થાળી કરવા જઈએ ને તે માતાજીને થોડો પ્રસાદ ધરાવીએ અને ધૂપ કરીએ. અમે આગા પાછા કૂતરો આવીને ખાઈ છે મારો. બોલો માતા અહીંયા ના લડે ને તમારું જો કોઈ છોકરું ખાઈ ગયું હોય ને તો પાછી નડે પાછી આપે. બોલો કૂતરાને ન નડે, ભેંસોને ન નડે, ગાયોને ન નડે. આ બધી તમારી આવી સંશયો ના અણતા નથી. આ માણસ જો આટલા આવ્યો તો હજુ સુધી આ એના સંશય અણાતા નથી. અને એની જાતનું પણ આમ ખુમારી નથી કે મને પરમાત્મા એ મનુષ્ય બનાવ્યો છે. આ 14 લોકના જીવાત્માઓનો રાજા હોય તો મનુષ્ય જ છે ભાઈ, બીજો કોણ છે બાપ? ઈશ્વરનું સ્વરૂપ ગણો તોય કાચી રપ છે અને આમ જુઓ તો ભક્તિનું પદાર્થ છે બાપ. આવો પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો તોય તમારા સંશયો ના હોય. તમારે હવે આ મટે ને તો કોણ મટાડશે? બીજું તો કોણ મટાડે? સંતો સત્સંગ દ્વારા મટાડી શકે છે. અને તે જો કદાચ મોને તો સમજે વાકો શીખ, નહીતર પીસી બાની. નિરજ બાપુ એ ના પાડી છે કે તારે કહેવાનું સમજે વાકો શીખ, નહીતર પીસી બાની. પછી હેડી જવાનું ભાઈ રે મોને તેને વાત કરીએ, નહીતર મૂગા મોઢે બેસી રહીએ. આ મહાપુરુષે આવું સુંદર કીધું. આવી એક સાચી વાત સમજો તો સારી વાત છે. ખોટું જીવન મહેનત કરવી ખરી, રાત દાડો મહેનત કરો, પણ કોક પેદા થાય એ જમીનમાં મહેનત કરજો. ને કે હોયોના માટે તો હમણાં જે ગોળ નર્મદાના ગોળ મટોળ પથ્થરોને તો કોઈ મહેનત જ ના કરતા. એમ કહું ના પાડેલી છે. જેસરજીના માટે પાપીઓના માટે મહેનત કરજો. પણ આવા જે આવી જે માન્યતાઓ વાળાઓ છે એ માન્યતાઓ વાળાઓને તો તમે ગમે તેમ કરશો ને. હમણાં સુંદર મહારાજે ગાયું, મોને તો રામદેવજી કેટલા કિલોમીટર છે? મોને તો દૂર છે અને સમજે તો મારા બહાર બેઠા છે. કે ચેવા છે કે મારા સ્વરૂપ મહારાજ જેવા છે, વળી બીજા ચેવા છે. પણ હોય એને મેળ પડતો એને તો એ જ માન્યતા એ જ સાચી. અને જ્યાં સુધી માન્યતા છે એ અજ્ઞાન છે અને સમજે છે એ જ્ઞાન છે. સમજે એટલે માન્યતા ના હોય. સમજી જો જ્ઞાન જોયું એની માન્યતા જઈને. હવે આ સમજો ને તો આ રહીને આપણે કોઈ કીધું આપણે તો ખાલી વાતો કરીશ. ચો સમજવા આવ્યો છે, ચો લેવા આવ્યો છે? આ તો હોભળવા આવ્યા છે. આ મહારાજ કે બોલ્યા કે એ ચેવું બોલે છે, એ ચેવું બોલે છે. આમ હોભળી અને જોઈને પછી અમારા બેઠા બેઠા આ બધા જે મોય જેટલો યાદ રહ્યો ને એટલો વેણીને મોઢામાં જે જેમ ઓકે ને એ શબ્દો બહાર કાઢ્યા. આમ કીધા તો આમ કે જો કદી મોં વાવે ને તો બધું મેળે પડે જો પચી જોય તો. પણ આ બધા શબ્દો આખી જિંદગી એક શબ્દ લીધો હોત એક ભજનમાંથી તોય પૂરું થઈ ગયું હોત બાપ. મહાપુરુષોની આવી એક સાચી વસ્તુ છે. ના સમજાય તો ના સમજાય. આમાં તો જે તારે અર્જુન મહારાજ બોલ્યા, સૂરજ તો અંધારે સૂતો રેણી રૂપ રચાવે, અજ્ઞાની અમર પદ પામે. ભેદુને કોણ ભણાવે? કે તમે કહો છો તો હું સમજુ છું કે આર્ય કે ગીતામાં કીધું છે કે તો હું જાણું છું, રામાયણમાં કે તો હું જાણું છું. કે બોલો આને આમાં શું કરવા માથાકૂટ કરવી જોડે? આ બધા જાણવા વાળા
કોટી કોટી પંડિત પઢી પઢી થાક્યા વાંચી વાંચી વેદ પુરાણ એક અક્ષર ને ઉકલ્યો થાચા જોણ રે સુજોણ કાગળ સદગુરુ લખે જેના વિરલા કોઈ વાચણ હાર કાગળ એક અક્ષર ના ઉકલ્યો કો બોલો થાક્યા ચિયો અક્ષર વાળો ચિયો અક્ષર નહીં ઉકલ્યો તમે બીજું તો કોઈ ના પણ ચિયો અક્ષર શું કેવો આ માઈ આર્યો ની અક્ષર નો ઉકલ્યો કે આ બોલે છે કૃષ્ણ કનૈયા આ ના ઉકલ્યો ખબર પડે છે આ જ્ઞાનીઓ ને ખબર પડે એને શહેરમાં પાકું થયું કરું આ એક અક્ષર ના ઉકેલી શક્યો કે કેટલી સહજતા છે અખામાજીએ શું કીધું આ ના ઉકેલી શક્યો સમજાવણો કે ના સમજાવણો વાત આમ છે સમજાય તો સમજાય નહીં કે આ તો હોભળ પણ સમજાય એવું નથી તમે ગમે તેમ કરો ને તો સમજાય આવું હાલ હા એક અક્ષર ના ઉકલ્યો અને હાર એવું એ ઉકલી જાય તો વાત અને એ કને ઉકેલ્યો કે અંધે કાગળ ઓક્યો અંધે ને કાગળ ઓછો છે કબલવા દેખાય છે આમ આ બેઠું આ એ દેખાય છે તમને પૂછું છું તારે કો બોલો તારી ને ઉકેલ્યો કે ના ઉકેલ્યો કે આગા બોલે છે મારો વાલો અંધે કાગળ ઓછો અને કે બોલે છે બોલો હોય તારા ભાડે આપ દેખાય તો છે જ ને વખી તો પડવાનો નહીં પણ આ રહ્યો એને બોલાયો ને બોલાયેલો તારે કે જ્ઞાનેશ્વર મહારાજ ને એ કીધું કે એ રહ્યો એ સલાયો અને પેલો રહ્યો એ ત્યો ચોંગદેવજી ક્યાં ઉભા રહ્યા બાપ હારી વાત મહિમા છે શું સમજીશ અંધે કાગળ ઓછો બોલો કેટલી મહિમા ગાઈ છે કેટલો ઉપદેશ સહેલો છે અને હોય જ પડ્યો છે તારે જ મહાપુરુષે કીધું હમણાં મહારાજે કે સુંદર કીધું તું મોને તો દૂર છે ને સમજે તો પછી શું કીધું તું મહારાજ વેદ કે પુરાણમાં ખુલ્લા મેદાનમાં આ અનામી નામ મહાપુરુષે કીધેલી છે આવી સુંદર વાતો નજીક કરી છે પણ કના માટે સમજુના માટે જે સમજ્યા તે છોડ્યા સકલ ઉત્પાત હે સંતો ભાઈ આ સમજણની છે હમણાં મહારાજે કીધું હતું કોઈ કે બાપજીએ કોઈ સત્સંગમાં સારું કહેતા હતા કે ભાઈ આ અનુભવ આંખે દેખાય એવું છે આ આમાં ફૂલ છે એમાં સુગંધ છે એ આ વશે દેખાય કે ન દેખાય તાર સુગંધ છે રૂપાળી આવે છે ચી ઓખે જોયું છે અનુભવની ઓખે અનુભવ થયો કે ન થયો સુગંધ છે આ દેખાતી નથી પણ અનુભવથી નક્કી કરી કે આ રીએ તમે જે કદાચ જે નું તમે એક અંતરના વાળા નહીં જે અંતર લાવો ને તો કયા ફૂલનું અંતર છે એની સુગંધ ઉપર તમે નક્કી કરો ને કો બોલો દૂધમાં ઘી છે એ દેખાતું નથી પણ છે એ તો અનુભવ છે કે નહીં કો બોલા બોલું એ શબ્દ કોઈ દાડો દેખાય એવો ખરો તારે કો બોલો સમજાય છે કે નહીં અનુભવાય છે કે નહીં અનુભવાતો આ તીસરી ભૂમિકા બધી મહાપુરુષે જે પૃથ્વી તત્વ પછી જળ તત્વ અને તેજ તત્વ ઉધી આવો ખાઈ પછી તો ઉપર હેડ્યા એટલે તો પછી વાત જઈ એ તો અનુભવનો વિષય આવ્યો પછી તો આ પવન હલકો ભારે આવે છે આ દેખાય છે આ પાડના પાડ ને ઝાડના ઝાડ ઉકેલી મૂકે છે કોઈની વચ્ચે પાડ્યો અનુભવાય તારે અનુભવીને એટલું આનંદમાં રહેવું આ જો અનુભવાય તો આનંદ મોરો અનુભવાય ને તો મહાપુરુષે કીધું પછી જે કાંઈ કરતા હોય માટે આવી એક આજે મારે સોમભાઈ અને જાનકીબા અને ત્રણે સુપુત્રો અને ત્રણે બહેનો આ બધાને મળીને મહાપુરુષે કીધેલું કે આઠી અંગે સુખ કહ્યું ન જાય આઠી અંગે શીતળતા થાય
તમારે બીજે તો ચોઈ જોયું હોય તો જોજો, પણ હારી જોયું તો હાલ તો જુઓ. ભગવાનને કીધેલું છે કે કપટ રૂપી આ કાળા ગ્રહમાં વાસુદેવ દેવકી વિચારે